સમસ્ત બસિયા કાઠી રાજે ગિરસદાર પરિવારના કુળદેવી માં ચામુંડાનું ધુડિસિયા મુકામ બિરાજમાન હોય તો ધુડિસિયા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ ખાતે તારીખ 2 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધીનું શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન થયેલ છે। તો તે કથા દરમિયાન ધુડિસિયા ગામ ધોવાડાબંધ તેમજ આજુબાજુના મોટા સકપર છે, વિંજીવડ, સુલતાનપુર બધા ગામને પણ આ કથાની અંદર આમંત્રિત કરેલ છે। ત્યારબાદ કથા દરમિયાન પણ અલગ અલગ ગામની અંદર ગાયોને ઘાસચારો નાખો, કૂતરાઓને લાડવા, આ બધી વસ્તુનું પણ એક સેવાકીય પ્રવૃત્તિનું આયોજન થયેલ છે। કથા દરમિયાન અલગ અલગ અનામી કલાકારોના પ્રોગ્રામ પણ અત્રે રાખેલ છે। તો તેની અંદર રાજભા ગઢવી છે, હરેશદાનભાઈ ગઢવી છે, ત્યારબાદ માયાભાઈ આહિર છે, તેવા નામી અનામી કલાકારોનો પણ એક પ્રોગ્રામ ફિક્સ નક્કી થયેલ છે। તે મુજબ આગળ એ જ જણાવવાનું કે આ બધા દેવી ભાગવત કથાનું જે આયોજન થયેલ છે બસિયા કાઠી રાજુ ગિરદાસ પરિવાર દ્વારા, તો એ શ્રીમદ દેવી ભાગવત કથાનું જે વ્યાસપીઠથી શ્રી કનકેશ્વરી દેવીજી 1008 જે કનકેશ્વરી દેવીજી મુખ્યથી તેમનું પઠન થવાનું છે, તો તેનો લાભ લેવા સર્વ આજુબાજુના ધર્મપ્રેમી જનતાને જણાવવામાં આવે છે। સમસ્ત બસિયા રાજવી ગિરાસદાર કાઠી જ્ઞાતિ આયોજિત દેવી ભાગવતની કથા ધુડસિયા મુકામે આયોજન કરવામાં આવેલ છે। ધુડસિયા મુકામે માં ચામુંડા જે બસિયા પરિવારના કુળદેવી છે એમનું મંદિર આવેલું છે। સૌ પ્રથમ એમની રાજગાદી ખોખરી એટલે શિવરાજગઢ મુકામે હતી। ભાદર ડેમનું પરિવર્તન થતાં જૂના ધુડસિયા અને જૂના ધુડસિયામાંથી પરિવર્તન થતાં નવા ધુડસિયામાં અત્યારે માતાજી ચામુંડામાનું મંદિર આવેલું છે। અહીંયા 155 ગામમાં વસતા સમસ્ત બસિયા પરિવાર દ્વારા આ શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન કરેલું છે, જેમાં વક્તા તરીકે શ્રી 1008 મહામંડલેશ્વર કનકેશ્વરી દેવી આ ભાગવત કથાના વક્તા છે। આ કથા તારીખ 2/12થી શરૂ થઈ અને 10/12/2024 સુધી આ 9 દિવસનું કથાનું આયોજન કરવામાં આવેલ છે। આ કથા દરમિયાન ધુડસિયા ગામ એ ધુડસિયા ગામના જેટલા પશુઓ છે એને નિરણ નાખવાની, પક્ષીઓને ચણ આપવાની, કૂતરાઓને રોટલા નાખવાના અને આજુબાજુના જે ગામ છે, મોટા સુખપુર છે, સુલતાનપુર છે, એ સિવાયના 20 કિલોમીટર ત્રિજ્યામાં આવેલા ગામોને આમંત્રિત કરવામાં આવેલા છે। આ કથા મંડપ 300 બાય 150 ફૂટનો ડોમ બનાવવામાં આવ્યો છે અને બંને સાઈડમાં 50-50 ફૂટ વધારાની બેઠક વ્યવસ્થા કરવામાં આવેલી છે। 3 ટાઈમ અહીંયા ભોજન વ્યવસ્થા કરવામાં આવેલી છે। મહેમાનોને સવારે નાસ્તો, ચા પાણી, બપોરનું પૂર્ણ ભોજન અને સાંજનું પૂર્ણ ભોજન, આને માટે 2 ડોમ બનાવી અને અલગ અલગ વ્યવસ્થા ભાઈઓ અને બહેનો માટે કરવામાં આવેલી છે। 155 ગામમાં વસતા બસિયા પરિવારના દરેક સભ્યો ઉપરાંત પોતાના પરિવારના દીકરીઓ, બહેનોને અને અન્ય સગાઓને પણ આમંત્રિત કરવામાં આવેલા છે। આથી દરરોજ અંદાજિત 4000થી 45 માણસોનું રસોડાનું આયોજન કરવામાં આવેલું છે। આ કથા દરમિયાન રાત્રિના રાસ ગરબાઓ અને નામી અનામી કલાકારો, એમાં રાજભા ગઢવી, હરેશદાન ગઢવી, માયાભાઈ આહિર, જયરાજભાઈ વાળા, આમના કાર્યક્રમો રાખવામાં આવેલા છે। એ સિવાય અહીંયા અન્ય જે વક્તાઓ છે એમાં સાધુ સંતોને પણ આમંત્રિત કરેલા છે, એમના વક્તવ્યો પણ રાખવામાં આવેલા છે।